મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બેવડી ઋતુના કારણે કેરીના પાક પર અસર વર્તાઈ છે તો દિવાળી પછી જે ખીલેલો મોર છે તે સુકાઈ ગયો છે। ધુમ્મસ અને ગરમીના કારણે મોર ખરી પડ્યો છે તો મોટા પાયે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બમ્પર ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ખેડૂતો દ્વારા પણ ન્યૂઝ 18 સાથે વાતચીત કરવામાં આવી હતી। ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવવામાં આવી છે। બદલાતા હવામાનને કારણે પાક નિષ્ફળ જશે તેવું કહેવામાં આવ્યું છે તો સતત 5મા વર્ષે કેરીના પાકને ફટકો પડી રહ્યો છે। દવા ખાતર અને મજૂરીનો ખર્ચ કર્યો તેવી પણ વાત કરવામાં આવી છે ત્યારે રૂપિયા ખર્ચ્યા બાદ પણ હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તે પ્રકારની વ્યથા ઠાલવવામાં આવી તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો હવે વારો આવ્યો છે। જે અઠવાડિયું વાદળછાયું વાતાવરણ રહ્યું એના લીધે એની અંદર બધું ડ્રોપિંગ આવી ગયું। જે કંઈ ફ્રૂટ હતા કેરી નાની નાની બેસેલી હતી એને બધા ડ્રોપિંગ આવી ગયા અને એની સામે સમજો કે આ ખેડૂતનું કેવું હોય આ ફ્લાવરિંગ આવે એટલે એના ઉપર ટોનિક ફંગીસાઇડ બધું ચાલતું જ હોય, દવા ચાલતી જ હોય એટલે ખર્ચો તો વધ્યો જ પાછો। અને જે લાસ્ટમાં અત્યારે ફૂટ આવી એમાં કંઈ નક્કી નહીં મળે, ગરમી ટેમ્પરેચર વધી ગયું એટલે કેરી બેસે કે નહીં બેસે, ઉત્પાદનને ફરક પડશે, ઘણો મોટો ફટકો પડશે। કેરીની અંદર આ વર્ષે દિવાળી પછી પુષ્કળ ફ્લાવરિંગ હતું અને ફ્લાવરિંગ થયા પછી મેં એની માવજત કરી અને દવાની છંટકાવ કર્યો, છતાં એ વાદળ આવવાના કારણે અને અત્યારે ગરમી ચાલુ થઈ જવાના કારણે કેરીનો પાક ફેલ જોવા પડે છે અને મોર કાળી પડી ગઈ છે અને એની અંદર જે કણી બેસેલી એ કણી ટોટલ પીળી પડીને એનું ડ્રોપિંગ ચાલુ છે। એટલે ખેડૂત લોકોને આ વર્ષે પણ કેરીની છેલ્લા 5 વર્ષથી જે ફેલ જાય છે એવું જ વર્ષ આ વર્ષે પણ જશે એવું લાગે છે। ખેડૂતોની એટલી બધી મહેનત કરવા છતાં બી ખાતર પાણીથી માંડીને દવા સ્પ્રે છંટકાવથી માંડીને બધી મહેનત કરવા છતાં બી રિઝલ્ટ સારું આવતું નથી। અત્યારે ગ્લોબલ વોર્મિંગ કે વાતાવરણ સારું મળતું નથી એને આ વખતે તો એનાથી વધારે નુકસાન લાગે છે। જે અમે 10 વર્ષ પહેલાં 500, 700, 800 મણ સુધી અમે કેરી પકવતા હતા, આ વર્ષે તો લગભગ એવું લાગે છે કે અમારા વિસ્તારમાં બધે જ મતલબ અમારા ટોટલ એરિયામાં નુકસાનનું પ્રમાણ વધારે છે આ વર્ષે તો, ને 100 મણ બી અમારે કદાચ ઉતાર આવે તો બી અમારે સારું કહેવાય એવું વાતાવરણ છે આ વર્ષનું। સુરત જિલ્લામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। બારડોલી તાલુકાના આફવા ગામે રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ ફેલાયો છે। સામાન્ય રીતે શેરડીના ખેતરોમાં દીપડાના આટાફેરા જોવા મળતા હોય છે પરંતુ શેરડીની કાપણી પૂરી થતાં હવે દીપડાઓ સોસાયટીના ગેટ સુધી પહોંચ્યા છે। દીપડાએ અગાઉ મહેવંશી ફળિયામાં વાછરડાનું મારણ કર્યું હતું અને હવે સ્નેહમિલન સોસાયટીના ગેટ સુધી દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। દીપડો દેખાતા સોસાયટીના રહીશોમાં નાસભાગ મચી જવા પામ્યો હતો તો દીપડાને કારણે ગામ લોકો રાત્રે મશાલ લઈને નીકળવા મજબૂર બન્યા છે। ત્યારે દીપડાના ભયને કારણે બાળકોને ઘરમાં કેદ કરવા મજબૂર બન્યા છે। ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારી કે બીટગાર્ડ ગામમાં ફરક્યા પણ નથી। વન વિભાગ ક્યાંક પાંજરું મૂકે છે તો મારણ મૂકવાનું ભૂલી જાય છે જેથી દીપડો પકડાતો નથી। ત્યારે હાલ તો ગામ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। दक्षिण गुजरात के अंदर खास करने દીપડાની દહેશત જોવા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુગર મિલ બંધ થયા બાદ જે દીપડાઓ શેરડીના ખેતરમાં રહેતા રહેણાંક વિસ્તાર તરફ પ્રયાણ કર્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી તાલુકાના આફવા ઈસરોલી ગામે જે ગત 2 દિવસ પૂર્વે જે દીપડો દેખાયો હતો જે અંતર્ગત સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સાથે સ્થાનિકો છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ? આ દીપડો દેખાયો છે, સીસીટીવીમાં કેદ થયો, કેટલો ભય, શું કહેશો? અમે જ્યારે એ દીપડાને જોયો ત્યારે અમને એવું લાગ્યું કે આ કંઈક જનાવર છે, પણ ત્યાર પછી થોડી વાર પછી અમે એને આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આ દીપડો છે। તો જેથી કરીને અમારા બાળકોનું જે રિસ્ક ફેક્ટર છે એ વધુ જણાઈ રહ્યું છે કે એ અમારા માટે ખૂબ જ રિસ્કી છે, કારણ કે અમારા બાળકો અહીંયા ફળિયામાં રમતા હોય છે। હવારમાં 6 વાગે જ્યારે સ્કૂલે ગઈ ત્યારનો દેખાય દીપડો, એકવાર દેખાઈ લો અહીંયા હવે ખેતરમાં ને પછી રમવામાં ને એમાં બીક લાગે બહાર જવામાં। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાય છે તો સ્થાનિકોએ કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ, શું કહેશો? સોસાયટીની અંદર વારંવાર આવે છે એના માટે આ ચિંતાજનક વાત છે કે દીપડાઓ ખેતર વિસ્તારમાં રહી છે, ગ્રામ્ય વિસ્તારમાં રહી છે, એના ખાવા માટે
ડોગ મળે છે, સ્ટ્રીટ ડોગ, અને બકરાઓ મળે છે, મરઘાઓ મળે છે. પણ આ વિસ્તારની અંદર, સોસાયટીની અંદર મેં પણ પહેલી વાર સાંભળ્યું છે કે આ વિસ્તારની અંદર પહેલી વાર દીપડો જોવા મળ્યો. વન વિભાગ પર કે પાંજરું મૂકી ગયા, મારણ અમારા મૂકવું પડે, 48 કલાકથી 72 કલાક થવા આવ્યો છતાં પણ વન વિભાગના અધિકારીઓ સ્પોટ ઉપર પાંજરું મૂકી ગયા પછી જોવા નથી મળ્યા. સ્થાનિકોમાં માત્ર ને માત્ર દીપડાની લહેશતને લઈને, વિદ્યાર્થીથી લઈને, યુવાનોથી લઈને, ખેત મજૂરોથી લઈને સમગ્ર ગામની અંદર દીપડાની લહેશત જોતા હાલ લોકોનામાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. અમરેલીમાં હાઈવે પર સાવજની લટાર જોવા મળી રહી છે. બ્રિજ પર સિંહની લટાર મારતો જોવા મળ્યો છે, ત્યારે અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જોખમી રીતે સાવજ હાઈવે પર ચડી ગયો હતો અને જાફરાબાદ તાલુકાના નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધી બ્રિજ પર લટાર મારી હતી. સિંહોની સુરક્ષાને લઈને ફરીવાર સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો જોખમી રીતે સિંહોની અવરજવર વધી રહી છે. સિંહનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. તો હાઈવે પર સાવજની લટાર જોવા મળી રહી હતી અને તે અંગેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તો સાવજોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. નાગેશ્વરી બ્રિજથી મીઠાપુર નજીકની આ ઘટના સામે આવી છે કે જ્યાં સાવજ હાઈવે પર જોવા મળ્યો હતો. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. ગુરુકુળ રોડ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, ત્યારે કેટલાક શખ્સોએ એક યુવકને માર માર્યો હતો. યુવકને માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. જૂની અદાવતમાં હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. લુખાઓ સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. તો અમદાવાદ શહેરમાં પોલીસની બીક ન હોય તેવા વિડીયો ફરી એકવાર સામે આવી રહ્યા છે. ગુરુકુળ રોડ ઉપર અનેક લોકો ભેગા મળીને એક યુવકને માર માર્યો હતો. માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જૂની અદાવત રાખી માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ જોવાનું રહેશે. પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો પોલીસ પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે. અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, ફરી એકવાર અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. શું હતી ઘટના? કોમલ, જે રીતે વાત સામે આવી રહી છે કે અમદાવાદના ગુરુકુલ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં આપ જોઈ શકો છો કે 10 થી જેટલા યુવકો જે છે, જે અસામાજિક તત્વો છે, એક યુવકને જોર માર મારી રહ્યા છે. જો કે વિડીયો માત્ર 15 સેકન્ડનો વાયરલ થયો છે, પરંતુ આ માર જે છે તે મતલબ કે ખૂબ જ માર મારવામાં આવે એ પ્રકારના આક્ષેપ જે છે તે લાગી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે વારંવાર આ પ્રકારનો વિડીયો સામે આવે છે ત્યારે પોલીસ જે છે આવા લોકો સામે શું કાર્યવાહી કરે છે એ સૌથી મોટો સવાલ છે. અને આ વિડીયો અમદાવાદનું પોશ ગણાતું ગુરુકુલ વિસ્તારનો છે, એટલે ગુરુકુલ એક પોશ વિસ્તાર કહેવાય છે અને ત્યાં પ્રકારની ઘટના બને તો ક્યાંક અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે. કોમલ જે નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ વિશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે આવશે તો આજે સાંજે 6 વાગે તેઓ અમદાવાદ ખાતે પહોંચશે. અમિત શાહ એરપોર્ટથી સીધા સ્ટેડિયમ ખાતે પહોંચશે. તો અમિત શાહ ગુજરાત ખાતે આવવાના છે, અમદાવાદ ખાતે તેઓ આવશે અને આજે T20 વર્લ્ડ કપ ફિનાલે અમદાવાદ શહેરમાં રમાવાનો છે અને તે નિહાળવા માટે તેઓ અમદાવાદ પહોંચવાના છે. તો આજે સાંજે 6 વાગે તેઓ અમદાવાદ પહોંચશે. અમિત શાહ એરપોર્ટથી સીધા સ્ટેડિયમ ખાતે પહોંચશે. તો સ્ટેડિયમ ખાતે તેઓ મેચ નિહાળવા માટે સીધા જ પહોંચશે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, અમિત શાહ પણ આજે અમદાવાદ શહેરમાં મેચ નિહાળવા માટે આવવાના છે, શું અપડેટ? કમલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફાઇનલ રમાઈ રહ્યું છે અને ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ છે તે પણ આવી પહોંચી છે અને તેમાં તેને જોવા માટે ક્રિકેટ રસિકો છે તે આવી રહ્યા છે, ખાસ કરીને સેલિબ્રિટીઓ પણ આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે અને જે મેચ છે તે નિહાળે તેવા અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને તેઓ સાંજે 6 વાગે અમદાવાદ પહોંચશે, જેને લઈને અત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ અમદાવાદ પર સઘન કરી દેવામાં આવી. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટ ફીવર હવે છવાઈ ગયો છે. ફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકો અત્યારથી જ
સ્ટેડિયમ તરફ પહોંચી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર હાઈ વોલ્ટેજ મેચના સાક્ષી બનવા ક્રિકેટ રસિકો આતુર બની ગયા છે. બીજી તરફ અમદાવાદમાં રમાનારી મેચને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વારાણસી, અયોધ્યા, કાનપુર અને પ્રયાગરાજમાં ચાહકોએ હવન અને પ્રાર્થના કરીને ટીમ ઇન્ડિયાની જીતની દુઆ પણ કરી છે. લોકો દ્વારા સતત પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. અલગ અલગ સ્થળ પરની તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં લોકોમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેર જ્યાં સ્ટેડિયમમાં મેચ રમાવાની છે ત્યાં પણ અત્યારથી જ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ તરફ અમદાવાદમાં પણ ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના થઈ રહી છે. T20 વર્લ્ડ કપ વિજેતા બને તે માટે આંબાવાડીના ભૂદરપુરા સંત કબીર આવાસ ખાતે વિજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય ટીમ વિજેતા બને તે માટે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવી. બેનરો સાથે રાખીને ક્રિકેટ ટીમના ઉત્સાહને વધારવા અને ટીમ વિજેતા બને તેવી પ્રાર્થના કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફાઇનલ રમાવાની છે અને ફાઇનલને લઈ અને ભારતીય ટીમ છે તે જીતે તે માટે યજ્ઞ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને બાળકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે કે ટીમ ઇન્ડિયા જીતવી જોઈએ અને તેની મહેનત છે તે રંગ લાવવી જોઈએ. અત્યારે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ યજ્ઞ ચાલી રહ્યો છે. હર્ષદભાઈ, આજે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે, શું કહેશું? ભારતીય ક્રિકેટ ટીમ આજે T20 વર્લ્ડ કપમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરે તે માટે સેટેલાઇટના આંબાવાડીના ભૂદરપુરામાં કબીર ભીલ આવાસ ખાતે માતાજીના પ્રાંગણમાં એક વિજય યજ્ઞનું આયોજન કર્યું છે અને અમને વિશ્વાસ છે કે મા શક્તિ સ્વરૂપે ભારતીય ક્રિકેટ ટીમને શક્તિ પૂરી પાડશે અને 130 કરોડથી વધુ ક્રિકેટ પ્રેમીઓ આપણે આજે વિજય હાંસલ થતાં જ ઉજવણીમાં મગ્ન થશે અને તે માટે આજે આ વિજય યજ્ઞનું આયોજન કર્યું છે અને તમામ દેવોને આપણે આહુતિ અર્પણ કરીએ છીએ અને અમને આશા છે કે જરૂર માતાજી આપણે આ વિજય અપાવશે. સમગ્ર વિશ્વમાં આજે એક જ વાત આવવી જોઈએ, ઇન્ડિયા, ઇન્ડિયા અને ઇન્ડિયા. આજે સંત કબીર સોસાયટી ખાતે અમે એક વિજય યજ્ઞનું આયોજન કરેલ છે જેમાં ટીમ ઇન્ડિયા ભવ્ય અંતરથી વિજય મેળવે અને સારી રીતે બધા સારું પરફોર્મન્સ આપે એ જ અમારી ઉપેક્ષા. માતાજી ભગવતી અને આપણા ઈષ્ટદેવ એમને શક્તિ આપે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે ટીમ ઇન્ડિયાને જીતની શુભકામના પાઠવી છે. इस तरीके से अब तक जिस ब्रांड की क्रिकेट खेली है वही खेलनी है. फाइनल का प्रेशर नहीं लेना है. जस्ट गो आउट देयर एंड प्ले द बेस्ट क्रिकेट. वी हैव सीन यू गाइस प्ले एंड आई एम श्योर यू गाइस विल मेक इंडिया प्राउड. તો ટીમ ઇન્ડિયાની જીતને લઈને તમામ લોકો દ્વારા અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે. એક તરફ અલગ અલગ તસવીરો એ પણ સામે આવી રહી છે કે જ્યાં લોકો દ્વારા હવન કરવામાં આવી રહ્યા છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. બીજી તરફ અમદાવાદ શહેરની સ્ટેડિયમ બહારની તસવીરો પણ સામે આવી છે કે જ્યાં લોકો ટી શર્ટ્સ ખરીદતા અને ત્યાં આગળ મેચ શરૂ થાય તેની રાહ જોતા જોવા મળી રહ્યા છે અને અત્યારથી જ બપોરનો સમયગાળો છે અને ત્યારથી જ લોકો પહોંચી રહ્યા છે. એક જુનૂન અને જુસ્સો જે દર્શકો છે તેમાં પણ જોવા મળી રહ્યો છે અને સતત તે લોકો ટીમ ઇન્ડિયાના જીત માટેની પ્રાર્થના કરી રહ્યા છે. તો સ્ટેડિયમથી અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અત્યારે અમદાવાદ શહેરમાં મેચ રમાવા જઈ રહી છે અને સ્ટેડિયમ ખાતે અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? લોકોની કેટલી ભીડ જોવા મળી રહી છે? કોમલ, ધીમે ધીમે જે ક્રિકેટ રસિકો છે તે સ્ટેડિયમ પર આવી રહ્યા છે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં જે ક્રિકેટ ચાહકો છે તે પહોંચ્યા છે. જો કે હાલ 1 વાગ્યા જેટલો સમય થયો છે. લગભગ 3 વાગ્યા બાદ આ પ્રવેશ આપવામાં આવશે સ્ટેડિયમની અંદર, પરંતુ લોકોની જે ભીડ છે તે હાલ જોઈ શકાય છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. એ ક્રિકેટ રસિક છે તે કાનજીને જે લાલાને લઈને અહીં સ્ટેડિયમ ખાતે આવ્યા છે. એટલે લોકો જે ખાસ કરીને હવે મેચ જોવા માટે આતુર બન્યા છે. T20 વર્લ્ડ કપની આ ફાઇનલ મેચ અને ભારત તેમજ ન્યૂઝીલેન્ડ વચ્ચેનો જે મુકાબલો છે તે જોવા માટે લોકો આતુર બન્યા છે અને
સ્ટેડિયમની બહાર પણ એટલા જ પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બીજી તરફ વાત કરીએ સુરક્ષા વ્યવસ્થાની તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. 4000થી વધારે પોલીસ જવાનો છે તે અહીં તૈનાત કરવામાં આવ્યા છે. આપ અહીંયા આવ્યા છો કાનજીને લઈને, શું અપેક્ષા છે? ભારત મેચ જીતે એ જ અપેક્ષા, એ જ આશીર્વાદ લેવા અમે આવેલા છીએ આજે. કેટલા લોકો ક્યાંથી આવ્યા? કેટલા લોકો ક્યાંથી આવ્યા? 11 લોકો છે અને દ્વારકાથી આવેલા છે. દ્વારકા અને કયા ખેલાડી પાસે શું અપેક્ષા છે? એમાં ખબર ના પડે. જોઈ શકો છો હાલમાં લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને અનેક લોકો છે તે દેશ વિદેશમાંથી આવ્યા છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં આવ્યા છે અને ખાસ કરીને ક્રિકેટ ટીમ, ભારતીય ક્રિકેટ ટીમ પાસે તેઓને ખૂબ જ એક મોટી અપેક્ષા છે અને થોડી વારમાં જ હવે સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સ્ટેડિયમ બહાર અત્યારે ક્રિકેટ ફીવર છવાયેલો જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ અને ઉમંગ જે ક્રિકેટ રસિકો છે તેમનામાં જોવા મળી રહ્યો છે અને લગભગ 3 વાગ્યાની આસપાસ જે સ્ટેડિયમમાં એન્ટ્રી છે તે પણ આપવામાં આવશે. પરંતુ તે પહેલા અત્યારે ક્રિકેટ રસિકો અને ચાહકો હાઈ વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ પર બહારથી આવેલા ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. કેટલાક ચાહકોએ ટીમ ઇન્ડિયાની ટી શર્ટ ખરીદીને રંગીન માહોલ પણ બનાવી દીધો છે. આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ ફાઇનલ મેચ રમાવા જશે ત્યારે આપ જોઈ શકો છો જે સ્ટેડિયમની બહારનો માહોલ છે. અહીં મોટી સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે તે ધીરે ધીરે આવી રહ્યા છે અને ખાસ જે ક્રિકેટ માટેની જે અલગ અલગ વસ્તુ હોય છે એટલે કે ટોપી છે, ફ્લેગ છે, ટી શર્ટો છે, તેની ખરીદી માટે પણ લોકો અહીં ઉમટી પડ્યા છે અને તમામ લોકો છે ત્યાં ખરીદી કરી રહ્યા છે. જો કે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. જે લોકો અહીં ટી શર્ટો વેચી રહ્યા છે, કેપ વેચી રહ્યા છે, જોઈ શકો છો અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે તે અહીં મળી રહી છે અને ખાસ કરીને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ તરફ આવવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર પણ આપ જોઈ શકો છો લોકોની ખાસ ભીડ જોવા મળી રહી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં મેચ જોવા માટે આવી રહ્યા છે. સાથે સાથે ખરીદી પણ કરી રહ્યા છે. પોતાના ચહેરા ઉપર ફ્લેગના જે પણ દોરાવી રહ્યા છે. જે ટી શર્ટ વેચનારા લોકો છે તેઓની પણ અહીં મોટી સંખ્યા જોવા મળી રહી છે. આપણે તેમની સાથે વાત કરીશું. आप कहाँ से आए हो? जामनगर से. अच्छा, और बात करें तो जो टी शर्ट की बात करें तो कैसा जो सर अभी माहौल बनेगा यहाँ पे और 3 बजे यहाँ से ग्राहकी चालू होगी. अभी थोड़ा धीमा मंदा है. कितने रुपए में टी शर्ट है? 200 रुपये में. खास तौर पे कौन से प्लेयर की ज़्यादा डिमांड है? संजू सैमसन और हार्दिक पांड्या की. તો આપ જોઈ શકો છો સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા આ બેના નામની ટી શર્ટની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે અને લોકો ટી શર્ટ ખરીદી રહ્યા છે. 200 રૂપિયામાં અહીં આ ટી શર્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અનેક લોકો અહીં ટી શર્ટ વેચવા માટે પણ દેશભરમાંથી આવ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આગામી 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, આગામી સમયમાં હવે તાપમાન કયા પ્રકારે રહેવાનું છે? હવામાન વિભાગ દ્વારા કયા પ્રકારે આગાહી કરવામાં આવી છે? કોમલ, અત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ હવામાન નિષ્ણાંતો દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું કે આ વર્ષનો ઉનાળો છે તે ઘણો આકરો રહેશે, કારણ કે જે શિયાળામાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી બિલકુલ ન આવી અને અત્યારે આપ જોઈ શકો છો કે ઉનાળાની શરૂઆત થઈ છે. આ 7 દિવસ જ પસાર થયા છે અને 7 દિવસમાં હીટ વેવની આગાહી છે તે આવી ગઈ છે અને આગામી 3 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે, એટલે કે વાતાવરણ સૂકું અને ગરમ પવનો ફૂંકાશે. સાથે જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે
તેમાં આજની જો વાત કરીએ તો કચ્છ અને રાજકોટ વિસ્તાર એવા છે કે જ્યાં ગરમ અને સૂકા પવનો ફૂંકાશે, એટલે કે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે. અને આવતીકાલથી આગામી 2 દિવસ સુધી કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં પણ હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે. એટલે કે પવનની દિશા બદલાતાની સાથે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સૂકા પવનોને કારણે મહત્તમ તાપમાન છે તેમાં નોંધપાત્ર વધારો થશે અને ગરમ પવનો પણ ફૂંકાશે, જેના કારણે ગરમી માટે હવે અમદાવાદવાસીઓ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોએ તૈયાર રહેવું જોઈશે, કારણ કે આ વર્ષનો ઉનાળો ઘણો આકરો રહેવાનો છે. વિભુ, જે પ્રમાણે ગરમી ધીરે ધીરે વધી રહી છે અને સવારના સમયગાળામાં ઝાકળ હજુ પણ જોવા મળતી હોય છે, તેના કારણે જે આંબા પરના મોર છે તે પણ ખરી રહ્યા છે, એટલે ખેડૂતોને આમાં કેટલું નુકસાન થઈ શકે છે જો આવનારા સમયમાં તાપમાન વધે તો? કોમલ, અત્યારે જે રીતે મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન છે 37-38 ડિગ્રીએ પહોંચી ગયું છે, એટલે કે હવામાન નિષ્ણાંતોએ જ્યારે અનુમાન લગાવ્યું છે કે માર્ચ મહિનાના એન્ડમાં જ 40-42 ડિગ્રી તાપમાન છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે. અને ખાસ કરીને વારંવાર વાતાવરણમાં જે રીતે પલટો આવી રહ્યો છે અને તેની અસર કૃષિ પાક ઉપર થઈ રહી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, તેના કારણે જ 24 કલાક પહેલાં જ્યારે જોયું વાતાવરણ ત્યારે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, વાદળછાયું વાતાવરણ હતું અને પવનની ગતિ પણ તેજ હતી અને તેના કારણે બાગાયતી પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આ જે ગ્લોબલ વોર્મિંગની અસર છે તે ઋતુઓ પર ચોક્કસ પ્રકારે જોવા મળી રહી છે. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આવી સામાજિક કાર્યકર વિજય વાઘ દ્વારા આજે જન્મેલી બાળાઓને સોનાની ચૂંક ભેટમાં આપવામાં આવી. તો સરકારી હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં સોનાની ચૂંક, ગાયનું ઘી, ગુલાબ અને 100 રૂપિયાની ભેટનું વિતરણ કરવામાં આવ્યું. વિજયભાઈ છેલ્લા 9 વર્ષથી મહિલા દિવસની આ રીતે ઉજવણી કરે છે અને બાળકીઓના જન્મને વધાવે છે. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આજે ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટની આ તસવીર સામે આવી છે કે જ્યાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અમારા પરિવાર તેમજ મારા ગ્રુપ દ્વારા જેટલી પણ દીકરીઓ, બહેનો અને દીકરીઓનો જન્મ થતો હોય તેવી દીકરીઓને એક સોનાની ચૂક, એક પુષ્પરૂપી ગુલાબ અને ગાયનું શુદ્ધ ઘી તેમજ 100 રૂપિયા પુરસ્કાર આપી અને ખરા અર્થમાં એ દીકરીના જન્મને અમે વધાવીએ છીએ. આ અમારું 9મું વર્ષ છે અને વર્ષોથી અમે આ રીતના સામાજિક પ્રવૃત્તિઓ કરી છે.